જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારી ચેનલ વિશ્વાસ ક્રિએટિવ કેઓસ પર. મિત્રો, આજે આપણે સનાતન ધર્મના સૌથી શક્તિશાળી સ્ત્રોતમાંના એક ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામના પાઠનું ગુજરાતીમાં સ્મરણ કરીશું, જે મનને શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા આપે છે. આજે હું આ વિડીયો મારા ગુજરાતી ફ્રેન્ડ્સ માટે બનાવું છું, જે કમેન્ટ કરીને મને કહે છે કે તમે ગુજરાતીમાં પણ એક વિડીયો એવો બનાવો કે આ વિડીયો એના માટે છે. મારો ધ્યેય છે કે હું એ ટાઈપના વિડીયોઝ બનાવું જેમાં તમને કોઈ જ્ઞાન મળે, અને શોર્ટ્સ બનાવું જેનાથી તમને હસવા મળે. શરૂ કરીશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. મોટામાં મોટા સંકટને દૂર કરે છે ભગવાન વિષ્ણુ. જો કરશો આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. ખૂબ જ ચમત્કારી છે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. મહાત્મય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો. હજારો નામવાળા અને 1000 કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર હો. જળમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે, એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પહેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રીહરિનું ભજન પૂજન થાય છે, એવા આ માર્ગ નિષ્કંટક છે, અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય મળે છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય, પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ એમ 3 વાર, 2 વાર કે પછી 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના પર સર્વે ગ્રહો ઉપગ્રહો શાંત રહે છે, અને તેના સર્વે પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યા, તેણે સર્વદાન આપ્યા અને સર્વ દેવોની રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી, અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે. પછી ભલે તેમાં બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વ નાશ પામે છે અને તે મોક્ષ પામે છે, એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્તોત્ર સંપૂર્ણમ. ધાર્મિક ગ્રંથો અનુસાર જો ગુરુવારે અથવા કોઈ વિશેષ તિથિએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે ગુરુવારે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે આ પાઠ કરવાથી ગુરુ ગ્રહની ખરાબ અસરો ઓછી થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જો નિયમિતપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે, તેમજ વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. આ પાઠ કરવાથી વ્યક્તિની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને બગડેલા કામ બને છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે, મન એકાગ્ર રહે છે અને તણાવ દૂર થાય છે. તેની સાથે જ તેનો નિયમિત જાપ કરવાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બને છે. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રી કૃષ્ણ ભગવાનને નતમસ્તક અર્પણ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
મિત્રો, પાઠના અંતે હવે આપણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરીશું એની સ્તુતિ કરીને. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ. મિત્રો, જો તમને આ પાઠ સાંભળીને મનને શાંતિ મળી હોય અને તમને સાંભળવામાં મજા આવી હોય તો કમેન્ટમાં મને જરૂર જણાવજો. આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે ઈચ્છતા હો કે આ ટાઈપના હું બીજા વિડીયો બનાવું તો મને કમેન્ટમાં જરૂર જણાવજો કે હું આગળ કયા વિષય પર વિડીયો બનાવું. તમારો સાથ અને સહકાર આવી જ રીતે મને હંમેશા આપતા રહેજો, જેથી હું આગળ ને આગળ વિડીયો બનાવું અને આપણે હંમેશા મળતા રહીએ. મારા કોઈ પણ વિડીયો તમારાથી મિસ ના થઈ જાય એટલે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારે તમારા સપોર્ટની જરૂર છે અને તમારા સહકારની જરૂર છે. તો મને હંમેશા તમારો સાથ ને સહકાર આવી જ રીતે આપતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન દબાવો જેથી મારા કોઈ પણ વિડીયો તમારાથી મિસ ના થાય. હું હંમેશા ચાહું છું હું જે લોંગ વિડીયોઝ બનાવું એનાથી તમને કોઈ જ્ઞાન મળે. શોર્ટ્સ બનાવું છું જેનાથી તમને હસવા મળે. રાધે રાધે.